નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાજપમાં જોડ્યા બાદ અર્જુનભાઈનું પોરબંદરમાં આગમન। અર્જુનભાઈ મોઢવાડીએ પ્રજાજનો જોગ આપ્યું નિવેદન। પોરબંદરના તમામ કોંગી આગેવાનો પક્ષથી નારાજ। એકી સાથે રાજીનામા આપતા કોંગ્રેસમાં ખળભળાટ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। સિવિલ હોસ્પિટલમાં બિસ્માર છતનું થશે સમારકામ। ધોરાજીના મોટી મારડ ગામે બજેટ નામંજૂર થતા બબાલ। અગ્રણીઓએ વગનો ઉપયોગ કરી બજેટ નામંજૂર કરાવ્યાના આક્ષેપ। અર્જુનભાઈ મોઢવાડીએ ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ હોદ્દા પરથી તાજેતરમાં રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાયા છે। ત્યારબાદ આજે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર ખાતે આવ્યા હતા અને તેમના નિવાસ સ્થાને નિવેદન આપ્યું હતું। મારા અનેક દાયકાઓના કોંગ્રેસ સાથેના સંબંધો પૂરા કરીને મેં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને જે રીતે અત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે અને આખા દેશની અંદર એક જનજાગરણનું અને એના મારફતે ભારતને આગળ લઈ જવાનું જે અભિયાન ચાલ્યું છે એ અભિયાનમાં હું જોડાયો છું અને એ અભિયાનની અંદર ગુજરાત અને પોરબંદર જોડાયેલું હતું, પણ એમાં વિશેષ શક્તિ આપવા માટે એક કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને એ માટે હું જે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની મંજૂરી આપી એ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, સી આર પાટીલજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી સહિતનો તમામનો આભાર માનું છું અને આગલા દિવસોની અંદર જે ગુજરાત અને પોરબંદરને નવનિર્માણ તરફ આગળ વધી રહ્યું છે, જે પરિવર્તન તરફ આગળ ઝડપથી પરિવર્તન તરફ આગળ રહ્યું છે, એ પરિવર્તનમાં સહભાગી થઈને મારાથી જે શક્તિ મને આપેલી છે પરમાત્માએ, એ શક્તિનો ઉપયોગ આ રાજ્યના અને મારા પોરબંદર જિલ્લાના વિકાસમાં હું કરવાનો છું। પોરબંદરમાં જે પ્રમાણે આપણે જે ગતિથી આગળ વધવું જોઈએ એ આપણે વધી શક્યા નથી અને એ માટે આપણે જે પોરબંદરને વિશેષ સ્થિતિ છે આપણી, મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભક્ત સુદામાની જન્મભૂમિ છે, દરિયા કિનારે પોરબંદર આવેલું જ શહેર છે, બંદરી ક્ષમતાઓ છે આપણી પાસે, માછીમારીની ક્ષમતાઓ વિશાળ પાયામાં પડેલી છે અને આપણી બાજુમાં બરડા સેન્ચ્યુરી એનો પણ ખૂબ મોટે પાયે વિકાસ થઈ શકે એમ છે। આ બધા જ જે આપણામાં પોટેન્શિયલ શક્તિઓ પડેલી છે એ શક્તિઓને બહાર લઈ આવવાનું કામ એકલે હાથે ન થઈ શકે અને એમાં ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે રહીને જે પોરબંદરને એની પોટેન્શિયલ છે, જે ક્ષમતાઓ છે, એને આગળ લઈ જવાનું કામ કરવાનું છે અને એ કામમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો આશીર્વાદ મળે તો પોરબંદરની કાયાપલટ થઈ શકે, રોજગારી ઊભી થઈ શકે। સૌથી મોટી સમસ્યા આપણે ત્યાં હોય તો એ રોજગારીની છે અને રોજગારી માટે સૌથી મોટું જો પરિવર્તનનું માધ્યમ હોય રોજગારી વધારવા માટેનું તો એ પોટેન્શિયલ પ્રવાસન ઉદ્યોગમાં પડેલો છે અને એ ઉદ્યોગ પણ અહીંયા ફાલે ફૂલે, જે રીતે દ્વારકા અને સોમનાથનો વિકાસ થયો, જે રીતે
સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ મેમોરિયલનો કેવડિયા ખાતે આપણે વિકાસ કરવામાં આવ્યો. અને જે રીતે કચ્છનો ધોરડો હોય કે આપણે ત્યાં સરહદ દર્શન ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર હોય, અંબાજી માતા અંબાજીનું મંદિર હોય કે પાવાગઢ હોય, અને જે રીતે સોમનાથ અને દ્વારકા એક આઇકોનિક સેન્ટર બની રહ્યું છે, એ રીતે પોરબંદર પણ એક આઇકોનિક સ્થળ બને, એ માટેનું જે મારું સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવાનું છે. અહીંયા આપણું સદભાગ્ય છે અહીંયા પોરબંદરનું આ વખતે કે મનસુખભાઈ માંડવિયા જેવા એક સક્ષમ ઉમેદવાર લોકસભાના આપણે મળેલા છે, અને જે કેન્દ્ર સરકારની અંદર બહુ મોભાદાર અને માનભેરું સ્થાન ભોગવે છે. અને એનાથી વિશેષ જે કોરોના કાળ હતો, વૈશ્વિક મહામારી હતી, એ વખતે દેશને સફળતાપૂર્વક આરોગ્ય સેવાઓ માટે જેમણે દિવસ રાત મહેનત કરી છે, એવા ઉમેદવાર છે. ત્યારે હું માનું છું ત્યાં સુધી પોરબંદરમાં જે જનતા ઈચ્છે છે એ પ્રકારનું પરિવર્તન અહીંયા શક્ય બનવાનું છે. રાહુલ ગાંધીની ગુજરાતમાં યાત્રા આવી છે, એ મુદ્દે શું કહેશો? ભારત જોડો યાત્રા હું માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી. નહીંતર પછી ફરી પાછું એવું થશે 2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે. એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ, નથી કરતા, એની આ નિશાની છે. પોરબંદર કોંગ્રેસમાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અને યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ મહત્વના હોદ્દેદારોએ રાજીનામું આપી દીધા છે. ત્યારે આગામી સમયમાં પોરબંદરના આ આગેવાનો ભાજપમાં ભળે તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. પોરબંદરના રાજકીય વર્તુળોમાં સોપો પડી જાય તે રીતે અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદરમાં આગમન બાદ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યા છે, જેમાં વગર ચૂંટણીએ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોય તેમ કોંગ્રેસના ગઢના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મેપાભાઈ ઓડેદરાથી માંડીને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારિયા અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમાર, કોંગ્રેસના કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોતીવરસ સહિતના અનેક અગ્રણીઓએ અચાનક રાજીનામા દઈ દીધા છે. 4 દાયકાથી ભાજપના કટ્ટર હરીફ ગણાતા અર્જુનભાઈ મોઢવાડિયાને ભાજપમાં સ્થાન મળ્યું છે, ત્યારે સ્થાનિક કાર્યકરોથી માંડીને આગેવાનો તેમની સાથે સુમેળ સાધીને કઈ રીતે આગળ વધી શકે તેનું મહત્વનું માર્ગદર્શન આપવા અને ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સુમેળ સંધાય અને કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થઈ જાય તેવા ટાર્ગેટને પાર પાડવા વિશાળ સભાનું આયોજન કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત કોંગ્રેસી કાર્યકરોને પ્રોત્સાહન આપવા માટે પોરબંદર સભા યોજે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. કોંગ્રેસ પક્ષના જે નીતિ છેલ્લા ઘણા સમયથી જ્યારે એવા નિર્ણયો, અણઘડ નિર્ણયો લે છે, અને કોંગ્રેસ પક્ષ અત્યારે જ્યારે નસ્ત નાબૂદ થવા જઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના જે મોવડી મંડળ લીડરો જાગૃત થતા નથી. અને અર્જુનભાઈ જેવા વ્યક્તિ જે એનું તન મન ધન અને ગુજરાત માટે થઈને એને પોતાનું ખર્ચી નાખેલું, એવા લોકોને પણ ન સાચવી શક્યા. અને જ્યારે આજે અમારા પોરબંદરની અંદર એક વિકાસની રાજનીતિ, પોરબંદરનો વિકાસ કઈ રીતને થાય એ હેતુ માટે થઈ અને ગુજરાતનો વિકાસ કઈ રીતના થાય એ માટે થઈને અર્જુનભાઈએ જ્યારે રાજીનામું આપ્યું અને એ ભાજપની અંદર જે એને એમાં પદાર્પણ કર્યું, ત્યારે એના સગાભાઈ રામદેવભાઈ મોઢવાડિયા એ પણ પોરબંદરની અંદર ખૂબ સક્રિય રીતે કામગીરી કરતા હતા. કોઈ પણ જાતના વિચાર વિમર્શ કર્યા વગર, સ્થાનિક લેવલના કોંગ્રેસના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા વગર એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારે આજે અમારે પોરબંદરની આખી કોંગ્રેસની જે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ કારિયા, યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ, NSUIના પ્રમુખો અને જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ રીતિને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ.
અમારી જનરલ બોડી બધી રાજીનામું આપે છે અને આવતા દિવસોની અંદર જે પણ કોઈ કાર્યકરો બાકી રહ્યા છે એ પણ બધા રાજીનામા દેવા માટે તૈયાર છીએ. આજે અમે અત્યારે તો અમે 200-300 કાર્યકરો સાથે મળ્યા છે, પણ આવતીકાલે અમારો જે કાર્યક્રમ ઘડી અને જે પણ કરવાનો હશે એ કાર્યક્રમ અમે સંપૂર્ણપણે ઘડી અને બધા રાજીનામા આપવાના અમારી તૈયારી દર્શાવેલી છે. અર્જુનભાઈ મોઢવાડિયા બાહોશ નેતા છે અને તેમના જ્ઞાનનો લાભ ભાજપને મળે તેવા હેતુ સાથે તેમને ભારતીય જનતા પાર્ટીમાં સમાવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સંભવત 12 અને 13 માર્ચે તેઓ પોરબંદરમાં કાર્યક્રમ યોજાશે અને તેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા એક યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં વોટ્સએપ ગ્રુપના સ્થાનિક ગ્રુપ એડમિનને ગાળો દઈને હત્યાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના વાડી પ્લોટમાં આવેલા વાસ્તુશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શનનું કામ કરતા રોનક પ્રતાપભાઈ ખૂટી નામના 32 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરે છે અને પોરબંદર હિતરક્ષક સમિતિ નામના વોટ્સએપના ગ્રુપમાં એ સભ્ય છે. ગ્રુપના એડમિન અને સ્થાપક મૂળ ગરેજ તથા હાલ અમદાવાદ રહેતા હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઈ ઓડેદરા છે અને આ વોટ્સએપ ગ્રુપમાં એકાદ વર્ષ પહેલા રાજુ ઓડેદરાએ રોનકના સંબંધી અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેવભાઈ મોઢવાડિયા વિરુદ્ધ ગાળો બોલીને અભદ્ર ટિપ્પણીવાળા મેસેજ કર્યા હતા. માત્ર રામદેવભાઈ કે અર્જુનભાઈ જ નહીં, પરંતુ તેમના પરિવારજનોને સંબોધીને પણ વાણી વિલાપ કર્યો હતો. ફેસબુકમાં પણ તેણે પોતાની આઈડી રાજ ઓડેદરામાંથી રામદેવભાઈ અને અર્જુનભાઈએ સંબંધોની ગાળો દઈને કોમેન્ટ કરી હતી. રાજુ ઓડેદરાની ફેસબુક આઈડી અને વોટ્સએપ ગ્રુપમાં જે ખરાબ મેસેજ હતા તે બાબતની જાણ રોનકે અર્જુનભાઈના પીએ કેશુભાઈ વાઢેર તથા રામદેવભાઈ મોઢવાડિયાને કરી હતી. 4 મહિના પહેલા રોનક કન્સ્ટ્રક્શનના કામે અમદાવાદ ગયો હતો ત્યારે રાજુ ઓડેદરા તેને ત્યાં રૂબરૂ મળ્યો હતો. ત્યારે રોનકે રાજુને કહ્યું હતું કે તમે મારા સંબંધી અર્જુનભાઈ અને રામદેવભાઈ મોઢવાડિયા વિરુદ્ધ શા માટે ખરાબ મેસેજ કરો છો? ત્યારે રાજુ કશું બોલ્યો ન હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ત્યાર પછી રોનકને જાણવા મળ્યું હતું કે રાજુ ઓડેદરા વર્ષ 2007માં અર્જુનભાઈ મોઢવાડિયાની પોરબંદરના વાડી પ્લોટમાં આવેલી અર્જુનભાઈની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો અને તારીખ 6 માર્ચ 2024ના રોજ ફરિયાદી રોનક ખૂટી ઘરે હતો ત્યારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં રાજુ ઓડેદરાને મોબાઈલ પર ફોન કરીને પૂછ્યું હતું કે તું ક્યાં છે? આથી રોનકે તેને જણાવ્યું હતું કે તે પોતાના ઘરે છે. રાજુએ એવું પૂછ્યું હતું કે અર્જુન અને રામદેવ તારા શું સગા થાય છે? ત્યારે ફરિયાદી રોનકે તેને એવું જણાવ્યું હતું કે તેઓ તેના કુટુંબી છે. તેમ કહેતા રાજુ તેને ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો બોલવાની ના પાડતા રાજુ ઉશ્કેરાઈ ગયો હતો તથા જો તું તારા સંબંધીઓની તરફેણમાં રહીશ તો તને જીવતો નહીં રહેવા દઉં તેમ કહી હત્યાની ધમકી આપી હતી. આથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો અને રાજુને બ્લોક લિસ્ટમાં મૂકી દીધો હતો. તેણે અંતે કમલાબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં દરવાજા પાસેની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી હતી. જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક 2 દિવસ માટે આ વોર્ડ બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવશે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડ આવેલ છે. આ વોર્ડના ગેટ પાસે આવેલ છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને આ વોર્ડની જર્જરિત છતનું સમારકામ શરૂ કરવા માટે તાત્કાલિક આ વોર્ડ 2 દિવસ માટે બંધ કરી અને સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં જીરિયાટ્રિક વોર્ડ આવેલો છે. એ જીરિયાટ્રિક વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટરની ડિમાન્ડ હતી કે અમુક જીરિયાટ્રિક વોર્ડના ફ્રન્ટ પાર્ટમાં રિપેરિંગની જરૂર છે. આ રિપેરિંગ માટે અમે પીઆઈયુનો સંપર્ક કરી અને રિપેરિંગ કરવાની કાર્યવાહી કરેલ છે.
આજે રિપેરિંગ શરૂ કરશે શનિવારે, એટલે 2 દિવસ સુધી આ હોસ્પિટલનો જીરિયાટ્રિક વોર્ડ બંધ રાખવો પડશે અને ત્યાંના પેશન્ટને આપણે મેલ વોર્ડ ફિમેલ વોર્ડમાં શિફ્ટ કરીશું. હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડ હાલ 2 દિવસ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેના દર્દીઓ અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોસ્ટગાર્ડ ક્વાર્ટર સામે નેશનલ હાઈવે પર એક કાર ચાલકે મહિલાને હડફેટે લીધી હતી. આ ઘટનામાં મહિલાનું મોત થતાં તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ધરમપુર પાટિયા પાસે આવેલ કોસ્ટગાર્ડના રેસિડેન્ટમાં રહેતા લઈશરામ ઓગડી વિજેન્દ્ર દેવી નામની મહિલા નેશનલ હાઈવેનો રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન એક કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં મહિલાનું મોત થતાં તેના મૃતદેહ માટે પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના નેશનલ હાઈવે પર અનેક સ્થળો પર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, તેમજ ડિવાઈડરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે. પોરબંદર દ્વારકા તેમજ પોરબંદર સોમનાથ હાઈવે પર અનેક સ્થળો હાલ બિસ્માર હાલતમાં હાઈવે જોવા મળી રહ્યો છે, તેમજ ગોરસર અને કુચડી ટોલ ટેક્સ પર ફરજ બજાવતા કર્મચારીઓ પણ વાહન ચાલકો અને પ્રવાસીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાની ફરિયાદો સામે આવી છે. આ તમામ સમસ્યાઓને લઈને પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ વનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. દ્વારકાથી સોમનાથ અને પોરબંદરથી જે રાજકોટ સુધીના રસ્તાઓ છે એમાં મેં પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરુદ્ધ જે ફરિયાદ કરેલી છે, કારણ કે પ્રોજેક્ટ ડાયરેક્ટરે જે રસ્તાઓ છે એના પેરાપેટો તોડી નાખેલી છે, ગ્રીલો તૂટેલી છે, એને લીધે વારંવાર અકસ્માતો થાય છે અને જે મેન્ટેનન્સ કરવાનું છે એ યોગ્ય મેન્ટેનન્સ નથી થતું, કારણ કે 2 પ્રોજેક્ટ ડાયરેક્ટરો છે એ દર મહિને લાખો રૂપિયાના હપ્તાઓ લે છે. જે એક પ્રોજેક્ટ ડાયરેક્ટર વેરાવળ બેસે એ પણ લાખો રૂપિયા લે છે અને જે રાજકોટ સ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટર એ પણ લાખો રૂપિયા લે છે. એનઓસીથી લઈ અને તમારા પેટ્રોલ પંપની એનઓસી લેવી હોય કે હોટલની લેવી હોય તો એને તમે 5 લાખ રૂપિયા આપો એટલે એનઓસી આપે. બાદમાં જે મેન્ટેનન્સ કરવાનું છે એ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર પાસેથી લાખો રૂપિયાના હપ્તાઓ લે છે અને યોગ્ય મેન્ટેનન્સ થતું નથી, એટલે વારંવાર અકસ્માતો થાય છે. અને જે આપણે 2 ટોલ નાકા છે, એક ગોરસર છે અને બીજું છે કુચડી, આ 2 ટોલ નાકા ઉપર કોઈ જાતના યુનિફોર્મ વગરના લોકો બેસે અને જે યાત્રાળુ હોય એના ભેરું ઉત્સાહથી વર્તન કરે છે. આ માટે મેં વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલ છે. આ રજૂઆતમાં નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક આવેલા અમરગામે શ્રી શાંતિ સાધના આશ્રમ સમસ્ત અમરગામ તથા નાગાજણભાઈ દુદાભાઈ કારાવદરાના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન મહાકેમ્પનું આયોજન કરાયું છે. રવિવારે સવારે 10 વાગ્યાથી આ કેમ્પમાં વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી દવાઓ આપવામાં આવશે, તેમજ રક્તદાન પણ યોજાશે. ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા આ જણાવવા માટે કે કાલે સર્વ નિદાન કેમ્પ અમર ગામમાં નાગાજનભાઈ અને અનિલભાઈ નાગાજનભાઈના હસ્તે ગોઠવવામાં આવેલો છે. તેમાં હાડકાના ડૉક્ટર, ફિઝિશિયન, આંખના ડૉક્ટર, પેટના ડૉક્ટર અને બાળકના પણ ડૉક્ટર આવશે. રાજકોટથી એક સુપર સ્પેશિયાલિટીની ટીમ આવવાની છે, જેમાં હૃદય રોગના ડૉક્ટર છે, કિડનીના ડૉક્ટર છે, ની ટ્રાન્સપ્લાન્ટ હાડકાના ડૉક્ટર છે અને નસોના પણ ડૉક્ટર આવવાના છે. એ બધાની જેટલા ઇન્વેસ્ટિગેશન અહીંયા થાય એ બધા અહીંયા કરી દેવામાં આવશે અને બાકીના જે છે તે પીએમજીવાય કાર્ડનું પણ એક કેમ્પ રાખેલો છે. જે પણ ટ્રીટમેન્ટ રાજકોટ કરવી પડે કે જે પણ ઓપરેશન કે ગમે તે હૃદયનું કરવું પડે એ બધું કાર્ડ ઉપર વિનામૂલ્ય કરી દેવામાં આવશે. એટલે કાલે અમરગામમાં સવારે 10 વાગ્યાથી સાંજે આશરે 2 થી 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે પોરબંદરના સાંદીપની શ્રી હરિમંદિરમાં ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વરના અદ્ભુત શ્રૃંગાર દર્શન યોજાયા હતા, જેમાં રાજા ભગીરથના તપ દ્વારા ગંગાજીનું અવતરણ અને ગંગાજીના સ્પર્શ દ્વારા સગર પુત્રોના ઉદ્ધાર એ ભાવ સાથેના
દિવ્ય શ્રૃંગાર દર્શન યોજાતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ આ દર્શનનો લાભ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે પોરબંદરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 4:30 વાગ્યાથી જટાધારી બાબાના અલૌકિક શ્રૃંગાર સાથેના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સવારથી ચા અને ભાંગની પ્રસાદી સાથે આખો દિવસ મહાદેવના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા, તો મહાઆરતીનો પણ ભક્તોએ લાભ લીધો હતો. પોરબંદરમાં દિવેચા કોળી સમાજની વાડી ખાતે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અહીં 56 ભોગના દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. દિવેચા કોળી સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા આજે શિવરાત્રી નિમિત્તે અમે અમારા શંકર ભગવાનના મંદિરે 56નો ભોગ ધરેલ છે અને મહાપ્રસાદીનો પ્રોગ્રામ રાખેલ છે. અને અમારા સમાજ આખા અને પ્રસાદી લેવા દર્શનાર્થીઓ પર બધાય પ્રસાદી લેવા જાહેરમાં અમે પ્રસાદ રાખેલ છે અને જાહેરમાં પ્રસાદી લેવા બધા આવે છે. ઉપલેટા શહેરની મોજ નદીના કાંઠે આવેલા પ્રાચીન એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવસભર ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. ઉપલેટાની મોજ નદી કાંઠે બિરાજતા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી અને આખા દિવસ દરમિયાન ભક્તો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા. મારું નામ મયુર વાઘેલા, ગામ ઉપલેટા. આજે શિવરાત્રિના પાવન અવસરે મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન થયેલ. એમાં અમે લાઈવ આરતી અને ડ્રમ સાથે જે લાઈવ આરતી કરી એનો લાભ મળ્યો. અને બીજું કે શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રસાદીનો લાભ લીધો. એ માટે અમે સોમનાથ મહાદેવ મંદિરના ખૂબ આભારી છીએ. મારું નામ ભીખાલાલ ઝાલાવાડિયા, અને ઉપલેટાનો રહેવાસી છું. હું અહીંયા અત્યારે સોમનાથ મંદિરના સાનિધ્યમાં દર્શન કરવા આવેલો છું. આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે, ગ્રામ્ય દેવતા તરીકે પણ ઓળખ આપે છે. અહીંયા આજે 12 વાગે રાત્રે શિવરાત્રિના દિવસે મહાઆરતીનો પ્રોગ્રામ હતો. પબ્લિક પણ ખૂબ હતી ને અહીંયા જે કોઈ વ્યક્તિ આવે છે એ બધા આસ્થા લઈને આવે છે ને અહીંયા આ ગ્રામ્ય દેવતા ઉપર દરેક ગામ લોકોને બહુ મોટી આસ્થા છે. આ ગ્રામ્ય દેવતા એવા છે કે જે કોઈ પણ આસ્થા લઈને આવે એની બધી આસ્થા પૂરી થઈ છે. સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહાશિવરાત્રીની મધ્યરાત્રિ એટલે કે રાત્રિના 12 વાગ્યે મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ આ આયોજનમાં શિવ ભક્તો આ મહાઆરતીમાં જોડાયા હતા અને આરતી બાદ મંદિર તરફથી તમામ ભક્તજનોને ફરાળ તેમજ ભાંગની પ્રસાદીનું વિશેષ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના આર્મીમેન રિટાયર થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સામૈયા સાથે સન્માન સમારોહ યોજાયો હતો. ઇન્ડિયન આર્મીમાં 18 વર્ષ સફળતાપૂર્વક ફરજ પૂર્ણ કરી વતન પરત ફરેલા કુલદીપ કલોલાને સલામી અને પરેડ કરી ખાસ સન્માનિત કરાયા હતા. આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું કલોલા કુલદીપ
સેના નિવૃત્ત ભારતીય થલ સેના સર્વિસ 18 વર્ષ ભારત માતાના ચરણોમાં સર્વિસ કરી આજ ફરી વતન ફરી રહ્યો છું. ગ્રામ્યજનો તેમજ સમસ્ત મિત્રો સગા સંબંધીઓએ આજ જે ભવ્ય સ્વાગત કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને દેશ માટેની 18 વર્ષની સર્વિસ મારા માટે ખૂબ સફળ નીવડી. જય હિન્દ, જય ભારત. ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનોએ અનોખું પ્રદર્શન કરી માંગ દિવસ ઉજવ્યો હતો, જેમાં સરકાર સુધી પોતાની પડતર માંગણીઓ પહોંચે તે માટે રાસ ગરબાઓ રમી માંગ કરી હતી. ધોરાજીના આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય, તેઓની પડતર માંગણીઓને લઈ અનેક વખત રજૂઆત માટે અલગ અલગ કાર્યક્રમો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. અનેક રજૂઆત બાદ પણ હજુ સુધી બહેનોની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. ત્યારે ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો સહિત હેલ્થ વર્કર બહેનોએ એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાસ ગરબાઓ રમી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને માંગ દિવસ તરીકે ઉજવ્યો હતો. જ્યોતિબેન છે, યુનિયન લીડર છું. આ બહેનો અમારે આંગણવાડી વર્કર બહેનો આજે ઘણા વર્ષોથી આ માંગણી કરે છે. આજે ચૂંટણી રાણું છે છતાં અમારી બહેનોને કોઈ માંગ સ્વીકારતા નથી. આજે મહિલા દિવસ નિમિત્તે અમે આજે મહિલાનો રાસ ગરબા લઈને અમે રાસ ઉજવણી કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પગાર વધારવા માટે માંગ કરી છે, છતાં અમારે બહેનોની કોઈ સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી. તો અમારે શું આગળ કરવું કે આજે ચૂંટણી રાણું છતાં અમારું કોઈ સ્વીકારતા નથી, તો અમે પછી કોને કહી શકશું અમારી બહેનોની? કઈ માંગણીઓ છે બેન? પગાર વધારો, કાયમી કર્મચારી અને પેન્શન યોજના ચાલુ કરો અને મોબાઈલ નવા આપો. મારું નામ ચેતનાબેન છે, ધોરાજી તાલુકાની પ્રમુખ છું અને જિલ્લામાં ઉપપ્રમુખ છું. આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરી છે. જે સરકારે અમારો આટલા બધા આવેદન આપેલા, ઘણા બધા પ્રશ્નો કરેલા, પણ સરકાર આજ સુધી અમારા સામું જોતી નથી. પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલ ને એ અત્યારે થઈ ગયા છે, હવે ખાલી 2 મહિનાના જ બાકી રહ્યા છે. બીજા નંબરમાં જે ઇન્સેન્ટિવ મોબાઈલ છે, તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી, એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી, તો એમનું ઇન્સેન્ટિવ પણ અમને અત્યાર સુધી આપતા નથી. અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલાને માન આપે છે, મહિલા સંમેલન કરે છે, તો એમાં અમે લોકો કહી છે કે અમારે આવું છે, તો અમે જયારે એને આપેલા ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવું. તો આનો અર્થ શું છે? આજે એક બાજુ સરકાર કેના વિશે કાર્યક્રમ કર્યો? આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત કરેલી છે. આશા વર્કર તરીકે ફરજ બજાવું છું. વૈભવીબેન વોરા મારું નામ છે અને અમે આજે સરકાર વિરોધ કર્યો છે. રાજદાંડિયા લઈને વિવિધ પ્રશ્નોનો અમારો હલ થતો નથી, એના માટે અમે બધી બહેનો ભેગી થઈને અહીંયા રાજદાંડિયા લીધા છે અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે. અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છીએ, એનું કઈ અમને વળતર નથી. અમારો પગાર વધાર્યો છે, એ અમને 6 મહિનાથી હજી આપવામાં આવ્યો નથી. અમને કાયમી કરે અને અમારું વેતન ટાઈમસર ચૂકવે, એના અમારી માંગણી છે. અત્રે નોંધનીય છે કે ધોરાજીના આ મહિલા કાર્યકર બહેનોની માનદ વેતન સમયસર આપવાની માંગ સહિત અનેક માંગણીઓ તરફ સરકારે ધ્યાન આપ્યું નથી. ત્યારે વધુ એક વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીના મોટી મારડ ગામે બજેટ નામંજૂર કરી કિન્નાખોરી રખાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામના ઉપસરપંચ સહિતના રાજકીય આગેવાનોએ પોતાની વગનો ઉપયોગ કરી બજેટ નામંજૂર કરાવ્યું હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું છે. મારું નામ જયેશ ચૌધરી છે. આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા. મોટી મારડ ગ્રામ પંચાયતના સરપંચ શર્મિલાબેન જે અનુસૂચિત જાતિના સરપંચ છે, તેઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે ગામના સભ્યો દ્વારા, ઉપસરપંચ દ્વારા, જેની અમે શર્મિલાબેને ઘણા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલી, પણ કોઈ પણ જવાબ મળતો નથી. અને ધારાસભ્યને પણ ફોન કર્યો મને, મહેન્દ્રભાઈ પાટડિયાને, એને પણ કોઈ રિપ્લાય આપેલ નથી. એટલે આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાથે આવેદનપત્ર આપ્યું છે બધા દલિત સમાજના આગેવાનોએ. જો 3 દિવસમાં શર્મિલાબેનને ન્યાય નહીં મળે
તો ધોરાજી પ્રાંત ઓફિસે અમે ધરણાનો કાર્યક્રમ કરશી, રસ્તા રોકો આંદોલન કરશી અને જે કાંઈ આંદોલનના જે કાંઈ કાર્ય કરવામાં આવશે એ કરશે. ધોરાજી અને ઉપલેટા તાલુકામાં જેટલી અનુસૂચિત જાતિ સમાજના સરપંચો છે તેને આ જ રીતે ભૂતકાળમાં પણ હેરાન કરવામાં આવ્યા હતા. તેમાંથી વરજાંગજારીયા ગ્રામ પંચાયત, મોટી વાવડી ગ્રામ પંચાયત, આ લોકોને આવી જ રીતના મજબૂર કરી જ્ઞાતિવાદ આખો ઊભો કરી અને સરપંચોને હેરાન કરવામાં આવ્યા. હવે એ મોટી ભારતમાં શર્મિલાબેનને આ જ રીતે હેરાન કરે છે. મહેન્દ્રભાઈ પાટીલે જ્યારથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ લોકોને એક છૂટ મળી ગઈ છે કે તમારે જે કરવું એ કરો. એટલે ડીડીઓ અમારું સાંભળતા નથી, કલેક્ટર સાહેબ અમારું સાંભળતા નથી અને ટીડીઓ તો ધોરાજી તાલુકાના અમારે સાંભળતા છે જ નહીં. એટલે મંજૂર થયેલું બજેટ જો આ લોકો ના મંજૂર કરાવી શકતા હોય તો આ શું કરાવી શકે. એટલે દલિત સરપંચોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવે છે. આ સિવાય જે દલિતોના કોઈ પણ કામ હોય મહેન્દ્રભાઈ કરતા જ નથી. મહેન્દ્રભાઈ ના જ પડે તમારે આવવાનું જ નહીં. એટલે દલિતોથી એને શું વાંધો છે એ કઈ ખબર પડતી નથી. અને મીડિયામાં બધે એવો નિવેદન આપે છે કે અમે દલિતો ભેગા છે, પણ આ બધી તદ્દન વાત ખોટી છે. જો 3 દિવસમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ધોરાજી પ્રાંત ઓફિસ સાથે અમે વિશાળ સંખ્યામાં ભેગા થઈ અને ધરણાનો અને ઉપવાસ આંદોલન કરશે. શર્મિલાબેન ચાવડા, મોટી મારવાડ ગ્રામ પંચાયત સરપંચ. શું તમારી માંગણી શું વ્યથા છે? મારી માંગણી એટલી જ છે કે છેલ્લા 6 મહિનાથી મને માનસિક ટોર્ચર અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે ઉપસરપંચ અને તેના સભ્યો દ્વારા. અને હાલ મારું જે ગ્રામ પંચાયતનું બજેટ છે મંજૂર હોવા છતાં નામંજૂર કરવામાં આવેલ છે, તો એમાં અમને ન્યાય મળે એટલી મારી માંગણી છે. હકીકતમાં એવું હતું કે ગઈ 5 તારીખ 5/2 અમારી બજેટની બેઠક હતી, ત્યારે સરખામત પડેલા હતા બંને સાઈડ, વિરોધ પક્ષ અને તરફેણમાં. ત્યારે મેં વધારાનો જે સરપંચ તરીકે સ્પેશિયલ મત નાખવાનો હોય એ નાખવાનું કહેતા ટીડીઓ મેડમે અને તલાટી મંત્રીએ મને ના પાડેલી અને ત્યારે મને મત નાખવા ના દીધેલો અને મારું બજેટ મંજૂર હોવા છતાં નામંજૂર કરવામાં આવ્યું. અને ત્યાર પછી મને તાત્કાલિક બીજી મિટિંગના એજન્ડા કાઢવા માટે ટીડીઓએ મજબૂર કરેલી અને એ બીજી મિટિંગના એજન્ડા કાઢ્યા ત્યારે એ લોકોએ એવું ષડયંત્ર કરેલું કે મારા એક સભ્યોને ગુમ કરી દીધેલા અને મારું બજેટ નામંજૂર કરવાનો આખો કારસો ઉભો કરેલો. છેલ્લા 2 વર્ષથી મને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે અને આ ત્રીજી ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં અનુસૂચિત જાતિના સરપંચોને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. શું તમારી માંગણી? અમારી માંગણી એટલી જ છે કે આ દેશમાં સ્વતંત્ર રીતે જીવવાનો બધાને અધિકાર હોય છે. અમારા જે આ 3 સરપંચો ઉપર જે કાંઈ બનાવ બન્યા છે અને હાલમાં મારી ઉપર જે આ બનાવ બન્યો છે એ બનાવમાં મને ન્યાય મળે અને મારું બજેટ વહેલી તકે પાસ કરવામાં આવે. જે પહેલી મિટિંગમાં મારું બજેટ પાસ જ હતું છતાં એને નામંજૂર કર્યું છે. એને મંજૂર કરી અને વિકાસના કામમાં અવરોધ ઊભા કર્યા છે, તો એ મંજૂર કરી અને અમારું જે અમને ન્યાય મળે એવું અમારી માંગણી છે. ભાઈ ચાવડા, ગામ વરજંગદારિયા, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ. બરાબર, આજે દેશ આઝાદ થયો એને 75 વર્ષ પૂર્ણ થયા અને આ 74મું બેઠું છે. દલિતોને હજી કોઈ પણ જાતની આઝાદી નથી મળી. દલિતોને જ્યાં જ્યાં અનામતો આવે છે ત્યાં બજેટ નામંજૂર કરે. કા દલિતોની ઉપર હેરાનગતિ, જે વરજંગદારિયા પ્રભાબેન અલ્પેશભાઈ ચાવડા સરપંચ, એની ઉપર બજેટ નામંજૂર કરવાના જે મોટી માવાડ શર્મિલાબેનનું જે બજેટ નામંજૂર કર્યું એ રીતનો જ આ પ્રશ્ન વરજંગદારિયાની અંદર બન્યો હતો. જે 40 વર્ષથી આ જે સત્તાઓ લઈને બેઠા ને રાજકારણ જમાવે બેઠા, એના પૂરેપૂરા આ પંચાયત વરજંગદારિયાની પંચાયત તોડવામાં હાથ હતા. તો તાલુકા પંચાયતના ટીડીઓથી વિકાસ કમિશનર લગીન આયોગ લગીન ટોટલી મેં અરજી કરેલ છે અને અરજીના સંપૂર્ણ રીતે મારી પાસે પુરાવા છે. પુરાવા સહિત હું વાત કરું છું. કોઈ પણ જાતનું કોઈ અધિકારીએ આ ધ્યાનમાં લીધું નથી. જેથી કરી અને મારી આ વાત હું પૂર્ણ કરું છું કે આની આગળ પણ કોઈ પણ જાતની આગળ અમે જો આ અમને ન્યાય નહીં મળે, આજે મોટી મારવાનો આ કેસ બન્યો છે બજેટ નામંજૂર કરવાનો, તો અમારું આ 3 દિવસની અંદર જો ધ્યાનમાં નહીં લે તો અમે ધારણા ઉપર બેસશું. ઉપલેટા ગામના એક કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, જેમાં ઇલ્લાઇસ દેવલા નામના વેપારી અમદાવાદ ખરીદી અર્થે ગયા હતા. ત્યાં અચાનક હૃદયરોગનો હુમલો આવતા આ 40 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. જે બનાવ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાજપમાં જોડ્યા બાદ અર્જુનભાઈનું પોરબંદરમાં આગમન. અર્જુનભાઈ મોઢવાડીએ પ્રજાજનો જોગ આપ્યું નિવેદન. પોરબંદરના તમામ કોંગી આગેવાનો પક્ષથી નારાજ. એકી સાથે રાજીનામા આપતા કોંગ્રેસમાં ખળભળાટ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. સિવિલ હોસ્પિટલમાં બિસ્માર છતનું થશે સમારકામ. ધોરાજીના મોટી મારડ ગામે બજેટ નામંજૂર થતા બબાલ. અગ્રણીઓએ વગનો ઉપયોગ કરી બજેટ નામંજૂર કરાવ્યાના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.